મોર્નિંગ ગાઈસ. તો આજે તો આપણે જઈ રહ્યા છીએ રાજસ્થાન બાજુ. આ છે પુરુભા, આગળ છે નિકુલભાઈ, આ છે મહારાજ. આ જઈ રહ્યા છીએ આપણે રાજસ્થાન તરફ. જોઈ શકો છો સવારમાં જ. તો મિત્રો તમે જોઈ શકો છો સવારમાં આજુબાજુ કેટલું ધુમ્મસ છે અને ભજનની પણ મોજ માણી રહ્યા છીએ. તો હવે અમે પહોંચી ગયા છીએ ચોટીલા, જ્યાંથી અમારે જવાનું છે રાજસ્થાન તરફ. અને અમે જઈશું હમણાં થોડી વારમાં નાસ્તો કરવા માટે, કેમ કે સવારમાં 5 વાગે અમે નીકળી ગયા હતા અમે ઘરેથી. બ્લોગમાં બની રહેજો, આગળ તમને મજા આવશે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ચોટીલા. તમે જોઈ શકો આપણે પહોંચી ગયા છીએ સીએનજી ભરાવવા માટે ગાડીમાં. અમે 3 જણા છીએ અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે સવારમાં ટ્રાફિક. સામે આપણો કેમેરો થોડો સારો નથી એટલે નહીં દેખાય. ચોટીલાનો ડુંગર છે મિત્રો. કોણ આવ્યું છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે. આ થોડો ઘણો નાસ્તો મંગાવ્યો છે આપણે. બરોબર, ખાવો હોય તો હાલો બધા, નકર રહેવા દો. હવે આપણે મિત્રો નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે પાણીની બોટલ લઈ લીધી છે અને આપણે ઇસ્કોન ગાંઠિયા. તમે જોઈ શકો છો આ હતી હોટલ. આપણે જઈ રહ્યા છીએ ગાડી તરફ. બહુ મસ્ત મિત્રો ગાંઠિયા હતા ઇસ્કોનના. હવે તમને દેખાતો હશે જેવો તેવો ડુંગર ચોટીલાનો. મિત્રો તમે જોઈ શકો છો આ છે રેલવેના પાટા, જે તમે ક્યારેય જોયા જ નહીં હોય. આ હવે ડુંગર આવી ગયો છે. ડુંગર તો કોઈ જોયો જ નહીં હોય. નહીં કોઈ નહીં જોયો હોય. કેમ આ બધું જોઈ શકો છો ખુલ્લું મેદાન ને એકલું લીલું છે થોડાક સમય માટે. પછી ઉનાળો આવશે ત્યારે બધું ખરી જાય. 1400 ખબર હે 10,000 લ્યો એટલે 5,000 તો દેવા પડે. 15,000 ના 10,000 આવે. એવું થઈ ગયું. એનો ફોન આવ્યો મને કે ત્યાં નાગરિક. તો ફાઇનલી મિત્રો આપણે પાછા પહોંચી ગયા છીએ હવે સીએનજી ભરવા માટે. આ છે અમારી ગાડી. તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે અહીંયા. હજી તો મિત્રો આપણે સાંજના 7:30 પહોંચશું રાજસ્થાન. કાલે આપણે જનકબા ફૈબાની તિથિ છે, ત્યાં આપણે પ્રોગ્રામ રાખેલો છે રાજસ્થાનમાં, ત્યાં જવાનું છે. બરોબર છે. કાલે આપણે લાઈવ કરશું રાત્રિના પ્રોગ્રામમાં. ડાયરો છે ભવ્ય સંતવાણી. બધા જ ને જોવા માટે વિનંતી. કોમેન્ટમાં જણાવજો. પરિવાર તેની ત્યાં જ કેનાલ બીજા રસ્તે આવી ગઈ છે. તો તમે બધા જોઈ શકો છો ગુજરાત રાજસ્થાન હાઈવે. ઉપાધિ નહીં કરવાની. હાલો અહીંયાથી રાજસ્થાન ચાલો.
તો મિત્રો હવે અમે પહોંચી ચૂક્યા છીએ ચા પીવા માટે. આપણે પીવે છે ચા અને હું ચા બ્લોગ બનાવું છું. સ્થાન છે ભાઈ તો આપણે સવારમાં થઈ ગયા છીએ તૈયાર, કેમ કે આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ છે અમારી હોટલનો રૂમ. આવું બધું છે અંદર. એક ભાઈબંધ નાવા ગયો છે અત્યારે. બરોબર છે. હવે અમે પહોંચી ચૂક્યા છીએ રામાપીરના મંદિર બાજુમાં આવેલા તળાવે. હમણાં તમને બધા જ ને કરાવું રામદેવજીના દર્શન. અમે 2 ગાડી લઈને આવ્યા હતા આટલા જણા. હવે અમે જઈ રહ્યા છીએ બાઈતો તરફ. બરોબર. જય તો મિત્રો હવે અમે 1 દિવસ બાઈતું રોકાણ હતા. એમાં અમારી પાસે રાજસ્થાન પણ ન થયું. છેલ્લે આપણે થોડાક નાખશું તેના વિડીયો ડાયરાના. હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. મિત્રો જઈ રહ્યા છીએ ઘર તરફ. જોઈ શકો છો અમે થોડાક ચારેયને સન્માન આપ્યા હતા. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ સીએનજી પંપે. આ છે અમારી ગાડી. સીએનજી ખૂટી ગયું હતું તો મિત્રો અમે સીએનજી ભરાવવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો એની બહારનો લુક. લાગી હતી આપણે પહોંચી ચૂકીએ છીએ જમવા માટે. અમે ચારેય તમે જોઈ શકો છો. હોટલનું નામ છે તુલસી હોટલ. એક મસ્તીનું જમવાનું મળે છે મિત્રો ગુજરાતી થાળીમાં. હવે તમે જોઈ શકો છો આપણી આવી ગઈ છે 4 ગુજરાતી થાળી. એમાં ગુલાબજાંબુ, બટેટા ડુંગળીનું શાક. તો ફાઇનલી મિત્રો હવે અમે આ છે અમારી ગાડી. મિત્રો હવે પહોંચી ગયા છીએ ચોટીલા. નીચે ઉતરી ગયા હતા અને દોરો પણ બાંધી દીધો છે. હવે ટ્રાફિક છે મિત્રો થોડુંક આગળ.
રખડાઈ જઈએ આપણે ડીસાથી ગાડીમાં 450-500 કિલોમીટર રણોજા જઈએ ને તો એ આપણું શરીર રખડાઈ જાય તો આ તો દંડવત પ્રાણાયામ કરતું કરતું જવું કાંઈ નાની હરખી વાત નહીં હોતી તાળીનો ગળગડાટ પાળો મારા બાપ હાથ મોસ પાલો લાગમાં